વિદ્યાર્થી પરિષદ આપને સૌને ધ્યાનમાં છે કે થોડો સમય પહેલા ધોરણ 8ની વિદ્યાર્થીની એ સ્કૂલ પ્રશાસન દ્વારા એને વારંવાર ફીની બાબતમાં ટોર્ચર કરવામાં આવતું હતું, કેમ કે સામાન્ય પરિવારમાંથી વિદ્યાર્થીઓ આવતા હોય તો ફીની બાબતમાં થોડું લેટ થતું હોય તો સ્કૂલ પ્રશાસન દ્વારા એને વારંવાર ટોર્ચર કરવામાં આવે છે કે તમે ફી ભરો, નકર તમને એક્ઝામ નહીં આપવા દઈએ, નહીતર તમને સ્કૂલમાંથી કાઢી દેશું. તો આવા અનેક કારણોને કારણે વિદ્યાર્થીનીને એક્ઝામમાં નથી બેસવા દેતા. વિદ્યાર્થીનીને સતત કોમ્પ્યુટર લેબમાં 7-8 કલાક બેસાડવામાં આવે છે અને ત્યારબાદ સતત 2 દિવસ વિદ્યાર્થીનીને ટોયલેટની બહાર ઊભો રાખવામાં આવે છે, જે એક શિક્ષણ જગત માટે નિંદનીય જે ઘટના કહી શકાય, એક શરમજનક ઘટના છે. અને સાથે સાથે આ ઘટના એક અત્યારે જે સ્લમ વિસ્તારના જે બાળકો છે, જે મધ્યમ વર્ગમાંથી આવે છે, એ મધ્યમ વર્ગના બાળકો માટે એક ભયનો માહોલ છે કે અમારી પણ ફી થોડો સમય લેટ થશે અને અમારા સ્કૂલ પ્રશાસન દ્વારા થોડી ફી લેટ થશે તો અમને પણ આવા સ્કૂલ પ્રશાસનમાંથી આવી માહિતી આપવામાં આવશે કે ટોર્ચર કરવામાં આવશે. તો એના કારણે વિદ્યાર્થીઓ પણ એક ભયનો માહોલ છે કે અમારી ક્લાસમાં બેઇજ્જતી કરશે, ક્લાસ વચ્ચે અમને ઊભા કરશે, ક્લાસની બહાર ઊભા રાખશે 2 દિવસ. તો વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે. તો શિક્ષણ ડીઓ અધિકારી દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા એક આમાં યોગ્ય નિયમ બનાવવામાં આવે કે આમાં જે પણ ફી લેટ થાય છે તો એ ફી લેટમાં થોડો સમય આપવામાં આવે અને આ ઘટનામાં, સમગ્ર ઘટનામાં જે પણ સંડોવાયેલા હોય એ સંડોવાયેલા ઉપર કાયદાકીય કાર્યવાહી થાય. અન્ય કાર્યકર્તા